જીવનનો અર્થ એ છે કે અટકવું નહીં. અને મિત્રતા કેવી હોવી જોઈએ? કૃષ્ણ અને અર્જુન પણ ભક્તિ યોગમાં ગીતામાં આ પ્રશ્ન પૂછે છે. તો ભક્તિનો એક પ્રકાર પણ મિત્ર છે. મિત્રમાં જ્ઞાતિ નહીં આવે. મિત્રતામાં નાના મોટો એમાં કોણ સુદામો અને ક્યાં ભગવાન દ્વારકાથી છે નહીં, લેવલ નહીં આવે એમ. મિત્રતા સાહેબ એક જ એવું માધ્યમ છે આ ભારત વર્ષનું કે એ સમરસતા લાવશે, એ ભેદ તોડશે. જેમણે જીવનના મૂલ્યો લોકોને રમૂજ કરતા કરતા શીખવ્યા. કરીશું ચર્ચા તેમના હાસ્ય પાછળ છુપાયેલી મહેનત અને જીવનના ઊંડા વિચારોની. પહેલા માયાભાઈ કોણ હતા જ્યારે કોઈ નહોતું ઓળખતું? અંદરથી એક તો હતું કે મને આખી સ્કૂલ તો ઓળખવી જ જોઈએ. સાવ નાની ઉંમર મારી, તોય ઘર ઘર સુધી વાલું કેમ થવું, એ અંદરથી એક પ્રેરણા મારામાં એક વિચાર તો હતો જ. પછી તો ગાડીઓના ધંધા કર્યા. હું 3-4 દિવસ ઘરે ન જાઉં. 89-90માં તળાજા મવા પેસેન્જરની ગાડીઓ મારી પાસે, આઈસર, અને એ પેસેન્જરમાં ગાડીઓ આપતો. મેઘાણીને ખૂબ વાંચ્યા, કાગ બાપુને ખૂબ વાંચ્યા. તો એક સારું પુસ્તકને મિત્ર બનાવી લો ને. ક્યાં બાત. મારે પ્રથમ મિત્રતા પહેલાં પુસ્તક સાથે હતી. કે તમે જેમ ફેમસ થાવ છો તેમ કોક ને કોક તકલીફો રસ્તાની વચ્ચે અડચણો આપતી હોય છે, તો એને કેવી રીતે ટેકલ કરો છો તમે? તમે મારા ઘરે આવો ને તો મારી સાથે મારા ગામમાં નથી બોલતા ને, એ ઓટોમેટિક તમારે નહીં બોલે. વર્તમાન પરિસ્થિતિ સાહેબ, આ 2026 જેટલી નકારાત્મકતા બાજુ જઈ રહ્યા છે માણસો, આજે સંવેદના જે હતી સાહેબ, ધીરે ધીરે માણસ સંવેદના વગરનો થવા મળ્યો છે. અને એ સંવેદના જો ફરીવાર પ્રગટે તો જ પ્રેમ અને લાગણી અને પાછી મિત્રતા પેદા થાય. નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલના પ્રોજેક્ટ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છીએ, અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ. ત્યારે આજે અમે પહોંચ્યા છીએ મહુવાના બોરડી ગામે, એવા વ્યક્તિના નિવાસસ્થાને કે જેમણે માત્ર લોકોને હસાવવાનું કાર્ય કર્યું છે. જેઓ હસો, હસાવો અને હસી કાઢો એ વાતમાં ખૂબ સારી રીતે માને છે, અને હસવાથી કેટલી બધી બીમારીઓ પણ દૂર થાય છે અને માણસ કેવી રીતે એક સારું જીવન જીવી શકે છે એ વાત પણ એમને ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ સંઘર્ષ પણ એમણે કર્યો છે જીવનમાં. જ્યારે માણસ સફળતાના શિખરો સુધી પહોંચે છે એટલે સ્વાભાવિક છે કે ટીકાકારો પણ મેદાનમાં આવવાના, પણ એમને પણ ખૂબ સારી રીતે ટેકલ કરી અને પોતાના લક્ષ્ય તરફ હંમેશા જેમને જીવનમાં આગળ વધવાનું અવિરત રાખ્યું છે, માયાભાઈ આહિર આજે આ ઇન્ટરવ્યૂના મહેમાન બન્યા છે. મારા સહયોગી ઉમંગ રાવલ પણ આ ઇન્ટરવ્યૂમાં મારી સાથે સવાલો કરશે. માયાભાઈ, જીવન એટલે શું છે તમારા મતે? જીવનનો અર્થ એ છે કે અટકવું નહીં. તમારા જે કાર્યમાં તમે ચાલ્યા જાઓ, નદી છે એ ચલે વહેતી, આપણું વેદ એમ કહે, એ અટકે નહીં. એ વળાંક સામું નહીં જોવે. કેટલા મોડ ઉપર જવું પડતું હોય છે, અને એટલી ઊંચાઈથી એક નદી જ એક એવી છે કે એને ઊંચાઈનો અનુભવ છે અને ઊંડાણનો અનુભવ છે. ગંગાને હિમાલયનો પણ અનુભવ છે અને સાગરનો પણ અનુભવ છે. એ જીવન છે. અને રોજ તમારી અંદરથી નવો જ વિચાર આવે તો જ તમે જીવિત છો. દાખલા તરીકે આ વૃક્ષો છે તો એને રોજ એક નવી કૂપળ ફૂટતી હોય છે, ત્યારે જ આપણને ખબર પડે કે એ લીલું છે અથવા તો એ સજીવ છે. પણ જ્યારે કૂપળું ફૂટતી બંધ થઈ જાય છે ત્યારે ખેડૂને પણ ખબર પડી જાય કે લગભગ આ હુકાશે. એક સૂકલ લાકડાને કોઈ દી કૂપળ ન ફૂટે, અને એક નિર્જીવ માણસને કોઈ દી વિચાર ન આવે સારો. કહેવાનો અર્થ જ એ છે કે જીવન છે એ સદાયના માટે તમારું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર ઈશ્વરે તમને જે બનાવીને મોકલ્યા છે એની અંદર તમે ઊંડાણમાં અને ઊંચાઈમાં કેટલા જવા માગો છો, એ જ સાચું જીવન છે. ભાઈ, આતા બીજો પ્રશ્ન થાય કે ઘણા બધા પ્રોગ્રામ આપના જોયા,
પ્રોગ્રામની અંદર એક મિત્રતાની મિસાલ હંમેશા દેખાતી હોય છે. આપને કીર્તિભાઈ હમણાં રિસન્ટલી જે જુનાગઢ શિવરાત્રીનો મેળો હતો ને આપ જે એકબીજાને ભેટ્યા હતા અને એમાં ભજન પણ એ મિત્રતાનું જ વાગ્યું હતું. મિત્રતા એ માયાભાઈના માટે શું છે અને મિત્રતા કેવી હોવી જોઈએ? આપણો દેશ છે ને એ અનેક સંબંધો સાથે જોડાયેલો આપણો રાષ્ટ્ર છે. ભારતની માટી એમાંનો આધ્યાત્મિકતાના ઉડાણપૂર્વક કોઈ ચાલનારો દેશ હોય સનાતનતા માટે તો એ આપણો ભારત છે. અને આપણે ભક્તિ અને ભક્તિના પ્રકાર ભગવાન રામને સબરીએ તમને એમ થશે કે આ વિષય ફેરવું નથી જતો. મારે જે તમારો પ્રશ્ન છે એ જવાબને માટે જ આ વાત કરું છું કે એમણે પણ ભક્તિની નવધા ભક્તિની વાત સબરીએ ભગવાન રામ સાથે કરી અને ભગવાન કૃષ્ણ અને અર્જુન પણ ભક્તિ યોગમાં ગીતામાં આ પ્રશ્ન પૂછે છે. તો ભક્તિનો એક પ્રકાર પણ મિત્ર છે. બરાબર. સત્સંગ, કીર્તન, આ જે કાંઈ ભક્તિના પ્રકાર પણ એમાંય 9 પ્રકારમાં એક પ્રકાર જે છે એ મિત્રતા કરવી એ પણ એક ભક્તિ છે. અને તમે એની સાથે જેની મિત્રતા કરી લેવી, જેની સાથે બેસવું, એની કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવાની તેવડ હોય. કારણ કે પારદર્શકતા છે ને, મિત્રતા એક એવી છે પારદર્શક છે. બાપ દીકરો હોઈ શકે એ સંબંધ છે, યસ, પતિ પત્ની હોઈ શકે, પણ જ્યારે એ બે મિત્ર જ્યારે થઈ જાય છે ત્યારે એ વધારે પારદર્શકતા હોય છે. અને હંમેશા હું જેની સાથે મિત્રતા રાખી છે એની સાથે હંમેશા એ જ રાખી છે. ભલે ઓછા રાખીએ એને, એ તો કુદરતી હોય છે. એ કાંઈ બુદ્ધિનો વિષય જ નથી મિત્રતા. એ તમારી સાથે મારે પ્રેમ કરવો છે, એ પ્રેમ બુદ્ધિનો વિષય છે જ નહીં, એ થઈ જતો હોય છે. જેમ કૂપળ ફૂટે છે એમ મિત્રતાની પણ કૂપળ ફૂટે છે. અને આપણા દરેક શાસ્ત્રોમાં, દરેક કથાઓમાં અતિ પ્રિય કોઈ પ્રસંગો આવતા હોય તો એ મિત્રતાના આવે છે. બિલકુલ. જેટલા ભક્તિના આવે છે કે ભગવાનનો ભક્ત અને ભગવાન, એનાથી મારી ગણતરીમાં હું એમ કહ્યું કે વિશેષ કોઈ પ્રસંગોને મહત્વ કોઈ કવિઓએ આપ્યું હોય તો એ મિત્રતાને આપ્યું છે. તુલસીદાસજી જેટલે હનુમાનજીનું ને રામનું વર્ણન કરાવી શકે એટલા બીજા પ્રસંગો નહીં કરાવે. અહીંયા મિત્રતા છે, મિત્રતામાં ભક્ત થયા છે. અને એ એક મિત્ર હનુમાનજી બને અને એ બીજા મિત્રોને લઈ આવે, સુગ્રીવને લઈ આવે. એ જ રીતે તમે કૃષ્ણમાં આવો તો ભગવાન અર્જુન અને કૃષ્ણ મિત્ર છે. એ ભક્ત અને ઈશ્વરનો બહુ ઓછો છે એની સાથે એ ચર્ચા જેટલી મિત્રતાની ચર્ચા છે. અને જ્યારે ગીતામાં પણ આપ જોજો, જ્યારે કંઈક કહેવાનું આવે ત્યારે ભગવાન કૃષ્ણ એમ જ કહે છે અર્જુનને કે હે સખા, હે મિત્ર. અને એ જ રીતે દુર્યોધન અને કર્ણની મિત્રતા. ભગવાન કૃષ્ણ કર્ણને કહે છે, આગલે જ દિવસે જેનું ઘોર અપમાન થયું છે ભગવાન કૃષ્ણનું, દુર્યોધન માન્યો નહીં, જે આપ જાણીએ છીએ બધા. અને એ જ રાતે વિદુરને ત્યાં રોકાય અને સવારમાં કર્ણ આવે અને કર્ણ પૂછે, એટલે ભગવાન કૃષ્ણ પૂછે છે કેમ કર્ણ એમ જ આવ્યો કે નારાયણ કામે આપને મળવા જ આવ્યો છું. કે ઉદ્દેશ? ક્ષમા શેની? ગઈકાલે મારા મિત્ર, શબ્દ વાપરે સાહેબ દુર્યોધન, કર્ણ, કે મારો મિત્ર દુર્યોધન, મારા મિત્રએ જે કાલે, સાહેબ આને મિત્ર કહેવાય, કે મારા મિત્રએ જે કાલે તમારું અપમાન કર્યું એની ગોપાલ હું માફી માગું છું. કે ના કર્ણ, મારું કોઈ અપમાન ન કરી શકે. જો એ તમારી પોતાની
તમે જે આ કાર્ય લઈને નીકળ્યા છો, તો આ પહેલું જ મગજમાં કે ના, મારું કોઈ અપમાન ન કરીશ, હું તો અતિથિ છું, આ આવ્યો ને આ ગયો. ન કોઈ મારું સન્માન કરી શકે, ન કોઈ મારું અપમાન કરી શકે. અપમાન થયું છે તો ભીષ્મનું થયું છે, અપમાન થયું છે તો ધૃતરાષ્ટ્રનું થયું છે, અપમાન થયું છે તો હસ્તિનાપુરની રાજસભાનું થયું છે, કે એમાં એક અતિથિની સાથે આ વ્યવહાર કરવામાં આવ્યો. ને ભાઈ આતા બીજો પ્રશ્ન થાય કે ઘણા બધા પ્રોગ્રામ આપના જોયા છે. પ્રોગ્રામની અંદર એક મિત્રતાની મિસાલ હંમેશા દેખાતી હોય છે. આપને કીર્તિભાઈ હમણાં રિસન્ટલી જે જુનાગઢ શિવરાત્રીનો મેળો હતો ને આપ જે એકબીજાને ભેટ્યા હતા ને એમાં ભજન પણ એ મિત્રતાનું જ વાગ્યું હતું. મિત્રતા એ માયાભાઈના માટે શું છે અને મિત્રતા કેવી હોવી જોઈએ? આપણો દેશ છે ને એ અનેક સંબંધો સાથે જોડાયેલો આપણો રાષ્ટ્ર છે. મિત્રમાં જ્ઞાતિ નહીં આવે. મિત્રતામાં નાના મોટો એમાં કોણ સુદામો અને ક્યાં ભગવાન દ્વારકાધીશ નહીં, લેવલ નહીં આવે એમાં એ જોવામાં નહીં આવે કે એ મારી સોસાયટીનો છે કે નહીં, મારી કેટેગરીનો છે કે નહીં. ના, આ મિત્રતા સાહેબ એક જ એવું માધ્યમ છે આ ભારત વર્ષનું કે એ સમરસતા લાવશે, એ ભેદ તોડશે, એ જ્ઞાતિ જાતિના વાડા તોડી દેશે. અને એ જ્યારે એ પ્રેમ જ્યારે ઊભો થાય આ રાષ્ટ્રમાં, તો જ આપણા મહાનુભાવોના સપના સાકાર થાય. કે પ્રથમ ભક્તિ રાષ્ટ્રપ્રેમ. જ્યાં સુધી મારા ને તમારામાં આજ રાષ્ટ્રપ્રેમ નહીં આવે તો દેશ સાથે મિત્રતા કેમ થશે? તો પાયામાં મિત્ર ઘણું બધું કહી જતો હોય છે અને મિત્રથી જ બધું શરૂ થતું હોય. માયાભાઈ આહિરને અત્યારે તો લાખો લોકો ઓળખે છે. પહેલા માયાભાઈ કોણ હતા જ્યારે કોઈ નહોતું ઓળખતું ત્યારે? આમ કંઈક કહીશ તો નવીન તો લાગશે, પણ હજી મારા શિક્ષકો છે, હજી સાથે અભ્યાસ કરનારા ભણનારા, એક નાનેલી ખબર નહોતી બીજી, પણ અંદરથી એક તો હતું કે મને આખી સ્કૂલ તો ઓળખવી જ જોઈએ. બરાબર. મને મારું ગામ ઓળખવું જ જોઈએ. સાહેબ જ્યારે સાવ નાની ઉંમર મારી, તોય ઘર ઘર સુધી વાલું કેમ થવું, એ અંદરથી એક પ્રેરણા મારામાં એક વિચાર તો હતો જ. હવે દાખલા કે તમારા દીકરાને લગ્ન હોય એટલે ત્યારે તો શું હતું સાહેબ કે આવા પાકા મકાનો નહોતા ગામડામાં, ખડી આવતી, ચૂનો નહીં, ચૂનાથી પછી એક નીચું વાવે ખડી. એ બહેનો, એને હાદી ભાષામાં અમારી ગામડાની બહેનો ધોળ કહે, ધોળ કરવાનું. તો જેના ઘર લગ્ન હોય ને તે આખું ઘર ધોળ ગાર, એની થાંભલીઓ હોય એને હણગારવી, એને કલર કરવો. તો હું સાઈન ડાયો થવા એ કામ કરવા આવ્યો હતો. એટલે એમ કરતાં કરતાં ભણતા ભણતા પછી તો ગાડીઓના ધંધા કર્યા. સાહેબ ઘરે બહુ ઓછો રહેતો હું, ભણતો ત્યારે પણ હું 3-3, 4-4 દિવસ ઘરે ન જાઉં. અહીંયા મિત્રો સાથે બોરડામાં રોકાઈ. મારી વાડી અહીંથી 3 કિલોમીટર થતી, બોરડાના બસ સ્ટેન્ડથી આમ જશો ને તો આગળ એક પંપ આવે, એની પાછળ જ મારી વાડી છે. તો કોઈ દી કોઈ વાંહે ગોતવા આવ્યું હોય કે આ કેમ ઘેરે આવ્યો નહીં, એવો મુદ્દો કોઈ દી નથી થયો. ઘરનાને ખબર કે જ્યાં હશે ને અત્યારે એવું જ છે, આ જ પરિસ્થિતિ છે. તો ત્યારે ખૂબ મંદિરે સૂતો છું, મિત્રો એક ખાટલે 4-4 જણા સૂતા છે. અને પછી પ્રથમ 89-90માં તળાજા મવા પેસેન્જરની ગાડીઓ મારી પાસે, આઈસર અને ડીસીએમ ટોયોટા ત્યારે એ વખતે આવતી હતી. હા, એ પેસેન્જરમાં ગાડીઓ હાંકતો. અને એમ કરતાં કરતાં ખૂબ કલાકારોને હું પ્રેમ કરતો. મેઘાણીને ખૂબ વાંચ્યા, કાગ બાપુને ખૂબ વાંચ્યા. મારી ગાડીમાં હું ફેરો મારો પૂરો થાય તો મારી ગાડીમાં, એટલે આપણા માધ્યમથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી એક કહું કે પેલું ફર્સ્ટ કોઈ યુવાનોએ કાંઈ લેવું હોય ગુજરાત ફર્સ્ટના, તો એક સારું પુસ્તકને મિત્ર બનાવી લો ને. ક્યાં વાત. મારે પ્રથમ મિત્રતા પહેલાં પુસ્તક સાથે હતી.
અને ગાડીમાં ઓલું ન હોય, ફેરવ ન હોય, તો હું બેઠો બેઠો પુસ્તક વાંચતો. પછી કોઈ કલાકારનો પ્રોગ્રામ, ત્યારે કલાકારો પાસે ભાઈ વાહનો નહોતા, ખબર પડે કે આજુબાજુ પ્રોગ્રામ છે, કલાકારો આવશે નીકળશે, તો હું મારી રાહે એની રાહે હોઉં. મારી પાસે ત્યારે જીપ પણ ખરી, તો હું એ કલાકારોને એમાં બેસાડીને એના પ્રોગ્રામ સુધી લઈ જાઉં, ખૂબ સાંભળું. અને ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે ખીચામાં પૈસા ન હોય જાજા, તો સામું બેસવું છે તો ઉડાડે વગર કેમ બેસવું, તો ત્યારે મેં ઉછીના પણ લીધા છે કોર કરવા માટે. એટલે પહેલાં ખૂબ બધાને માણ્યા, બરાબર. અને પછી એમાં ધીરે ધીરે આમાં પ્રવેશ કર્યો. હવે આપણે એક શબ્દ બહુ સારો વાપર્યો કે વહાલા કેવી રીતે થવું. કારણ કે લોકોને એવું હતું કે મારે ઓળખાણ મારી કેવી રીતે બનાવે, ઓળખાણની જગ્યાએ તમે કીધું કે વહાલા કેવી રીતે થવું. એ જ વિશ્વાસથી અત્યારે લોકો અહીંયા આવે છે કે માયાભાઈના આંગણે જઈશું તો અમારા જે કામ અટકેલા છે એ પૂરા થશે. 100%. પ્રથમ તો આજ ને વાલપ જે છે એ કોઈ પણ વ્યક્તિ હોય, જેનો જે વિષય છે, કોઈ દાખલા કે પીવાવાળા મિત્રો હોય કોઈના, તો એની સાથે પીવા બેસશે તો જ એને મિત્રતા થશે. તો આપણે એ તો નથી કરવાના, પણ એને આપણું ખરાબ શું કામ લાગવું જોઈએ? એની કરતાં એને એવા વાલા થાવ ને કે તમને ભાળી ઈ ન પીવે. ક્યાં બાત. તમારો એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં એટલો બધો ચાલ્યો, જ્યારે જોતા હોય ત્યારે તમારો એ વિડીયો બહુ ચાલ્યો. આમ તો ઘણા બધા વિડીયો ચાલતા હોય છે, પણ એમાં તમે એક વાત કરતા હતા કે હું જેની ભેગું બેસું છું ને એનું કોઈ દિવસ ખોટું નથી કરતો. એ ક્યાંનો વિડીયો હતો? એ પ્રોગ્રામમાં ક્યાંક બોલ્યો, પણ તમે અત્યારે કીધું એ લખો. આ શબ્દ મારા બાપુજી મને બહુ કહેતા. મારા બાપુજી કે ભલે રખડો, ગમે ત્યાં જાઓ બેટા. મને મારી જિંદગીમાં મારી જેટલી ઉંમર બાપુજી સાથે રહેવાનું થયું, ને પછી તો આ બધું બહારનું બધું ગાડીઓથી હીરાના કામ કરી લીધા. એટલે 2-3 મહિને ક્યારેક બાપુજી પાસે વાડી આવવાનું થાય, પછી નીકળીએ એટલે ભલે બાપુ જાઓ. બિચારે 2 વાત કરતા, તમારા પણનું ધ્યાન રાખજો, તમારા પણનું ધ્યાન રાખજો, એમાં બધું આવી ગયું. તમારા વિચારો ન બગાડતા, પૈંડમાં જેટલા અવયવો આવે એ બધું ટૂંકમાં આવી ગયું કે તમારા બેટા પૈંડનું ધ્યાન રાખો. અને બીજું કે જેની હારે બેસો એનું ભલું થતું હોય તો રહેજો, એનું ભલું કરજો, એનો દુરુપયોગ ન કરતા. એટલે આ શબ્દ, આ વિચારો ત્યારથી આવેલા. બિલકુલ. સાથે માયાભાઈ, સામાજિક જવાબદારીઓ પણ ઘણી બધી આપના શિરે છે. મોગલધામ પણ નજીક છે, માં મોગલના આશીર્વાદ કૃપા છે. સામાજિક જવાબદારીઓ નિભાવવી આ એક સ્ટેજ ઉપર પહોંચી, એ પણ કેટલું જરૂરી બની રહે છે. કારણ કે લોકોને એક સ્ટેજ ઉપર પહોંચ્યા પછી સમાજ હોય કે પછી આપણો મિત્ર વર્ગ હોય, એ બધાને અપેક્ષા હોય કે આમના પાસે જઈશું તો મારું જે કામ છે થશે, અથવા તો સમાજને પણ કંઈક તમારે આપવું છે. તો એ પણ કેટલું જરૂરી છે. તકલીફવાળું તો ખરું. દાખલા તરીકે જાહેર જીવનના માણસ છે, એટલે દરેક ક્ષેત્રના વ્યક્તિને મળવાનું થતું હોય. દાખલા તરીકે આજે આપણે બેઠા છીએ, કાલે જ ગુજરાત ફર્સ્ટના પડદા ઉપર આવશે, તો તમારું લગતું કોઈને કામ હશે ને, એનાય ફોન ચાલુ થશે કે ભાઈ તમે હમણાં જ એને ઇન્ટરવ્યૂ કર્યું ભાઈ યાર એનું છે મારું કયો ને. એમ કોઈ અધિકારી યારે ફોટા આવ્યા, કોઈ મહાપુરુષો સંતો સાથે ફોટા આવ્યા, દર્શને ગયા, તો દરેક જગ્યાએ જવાના. એટલે દરેક વિષયના વ્યક્તિ એને એક વાત જ હોય છે કે એને કહેશું તો 100% થશે. પણ નરું સત્ય તો એ જ છે કે તમે બીજાને કેટલા ઉપયોગ થઈ શકો. કોઈ દેવું બન્યું પાડો ધણહેરમાં સરિયો ને ભેહું હાટું ભારા લઈ આવ્યો કે ભાઈ આ ભેંસું નથી ક્યાં આવવાનું. એક માનવ જ પ્રવૃત્તિ, એટલે જ આને માનવ કીધો છે આપણે. તો ભેહુંનો કીર્તન કરે બેઠ્યું બેઠ્યું, ચાલો બધું ભેહું ભેગ્યું થઈને ભાગવત બેહાડીએ, એટલે આપણે શબ્દ નીકળ્યો ભેં આગળ ભાગવત ન કામ. એક માણસ જ એવું વ્યવહારી છે કે એ કીડીથી લઈ અને હાથી સુધીના જીવોની જવાબદારી કોઈને નિભાવવાની કોઈ જવાબદારી આપી હોય તો કેવલ ઈશ્વરે માનવને આપી છે.
તો એની મારી ને તમારી પાસે માનવ માત્રને દરેક જીવથી તો પછી જ્ઞાતિની વાત જ ક્યાં આવી છે? તો પછી એક આપણે માણસની મદદ કેમ ન કરી શકીએ? જેથી કરીને એની હા, અમુક વસ્તુ આપણાથી ન પણ થાય, અને અમુક વાર એવું પણ થાય કે ભાઈ માયાભાઈ ઓલાનું કર્યું ને આપણું ન કર્યું, તો એ તકલીફ તો પડવાની જ છે. કારણ કે બધાયના તમે કંઈ કામે નથી કરવાના, કારણ કે તમે કોઈ સમાજ સેવક અથવા તો કોઈ એ ક્ષેત્રના માણસ નથી. આપણે કેવલ કલાના માણસ છીએ, જાહેર જીવનના માણસ. છતાં લાગણીની અંદરથી તોય માણસો અમુકને કહે કે ભાઈ પ્રોગ્રામ પૂરતું પૂછો ને બીજું રહેવા ગયો ને. અરે ભાઈ તમે તેથી આરે બેઠા જ થાય યાર, એટલે ફોન ન કરી શકો. આ માણસોને વાટ હોય છે, એટલે એની અંદર પણ કંઈકનું કંઈક જોડાવું એ જરૂરી છે. સફળતા છે માયાભાઈ, એ નાની મોટી મુસીબતો તો ક્યાંક ને ક્યાંક લઈને આવે છે. કારણ કે તમે જેમ ફેમસ થાવ છો તેમ કોક ને કોક તકલીફો, રસ્તાની વચ્ચે અડચણો આવતી હોય છે. જેટલું સારું આપના વિશે જોવાતું હોય તો ક્યારેક સામે નેગેટિવિટી પણ આવીને ઊભી રહેતી હોય, તો એને કેવી રીતે ટેકલ કરો છો તમે? એનું હું તમને ઉદાહરણ આપું. મેં હમણાં જ પહેલાં જે કીધું એ રીતે કે આમ જનરલ ગણીએ ને તો દરેકને કંઈકનું કંઈક કામ છે. ત્રીજી વાત, અમને જાહેર જીવનના માણસને એ વધારે નડે એ અમારી માનસિક તૈયારી હોય છે. દાખલા તરીકે તમે મારા ગામમાં આવ્યા, બરોબર, તમે મારા ઘરે બેઠા, એનો જવાબ હું બીજી રીતે પાછો આપીશ સારો, પણ આજે નેગેટિવ પોઝિટિવ, હકારાત્મક ને નકારાત્મક, તમે મારા ઘરે આવો ને તો મારી સાથે મારા ગામમાં નથી બોલતા ને એ ઓટોમેટિક તમારે નહીં બોલે. ત્રીજી વાત, તમે બે ભાઈ મને ફોન કર્યો પ્રોગ્રામ બાબત, આ અમારે વધારે બહુ વધારે થઈ છે એનું કારણ આ, એટલે મેં તમને કીધું કે ભાઈ હા તારીખ ખાલી છે, એટલે કેટલા લેશો? એટલે કે એટલા. એટલે તમે બે તો મિત્રો જ છો, સાથે જ છો, એટલે તમે મારી સાથે પહેલી વાર વાત કરો છો, ભાઈએ ઘણી વાર વાત કરી છે. એટલે ભાઈ એમ કે તમે અત્યારે ફોન મૂકી ગયો ના, હું પછી બે ત્રણ આપણે જે કંઈ એને વધારે ખબર છે તો એ બે ત્રણ મિત્રોને સાથે લઈને ફોન કરશે, અને અંતે હાવ ગ્રુપ નીકળ્યું. એટલે પછી હું તમને એમ કહું કે તમારે જે અનુકૂળ લાગે એ કરજો. એટલે તમે સીધા ફ્રન્ટ થયા મારી સામે કે તમે એનું માન્યા. એ તમે મને કીધું નથી, પણ મગજની અંદર જો તમારી અંદર નકારાત્મકતા હશે એટલે તમે ગાંઠ વાળી લેશો કે હવે ઝપટે સડવા ગયો. પણ તમારી અંદર હકારાત્મકતા હશે સાહેબ, તો તમે એનાથી રાજી થશો કે ચાલો મારા ગ્રુપના મિત્ર તો કોઈ કહેવા નીકળ્યા, અને એ ગ્રુપમાં માયાભાઈએ પ્રવેશ તો કરી ગયા. ભલે અહીંયાથી થયું કે અહીંયાથી થયું છે ને, અને એ જે માટે તમે કહેતા હતા એ જ થયું છે ને. પણ આવું અમારા સમાજમાં બહુ બને છે સાહેબ, કે એને લીધે ખબર વગરના અમારી દાજુ કાઢ લેતા હોય કે એનો પ્રોગ્રામ કર્યો ને, એના કહેવાથી કર્યો ને. તમે સાચું નહીં માનો, અમારા કલાકારોએ જાહેર સ્ટેજ ઉપર માફી માગેલી. હા, યસ, છે. અને એ પોઈન્ટ એટલો જ હોય કે આયોજકે અમુક હોય ભેગા, તો એનું કીધું કર્યું, નાનું કીધું કેમ ન કર્યું. એટલે અમારે ઘણીવાર નામ લેવામાં ઓલું થાય કે તમે બેના નામ લીધા, હવે આપણને ખબર ન હોય કે મંડળમાં એ બે બગાડીને બેઠા ને ઓલો બગાડીને આમ બેઠો. એટલે એક સહજ, હું દરેક આપના માધ્યમથી કહું કે જ્યારે એક ગ્રુપની અંદર એ જો આવું થતું હોય, ના એ ન થવું જોઈએ. અને એ જો હકારાત્મકતા આવી જશે, પણ વર્તમાન પરિસ્થિતિ સાહેબ આ 2026 જેટલી નકારાત્મકતા બાજુ જઈ રહ્યા છે માણસો, એટલે હકારાત્મકતામાં નથી. કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં માણસ ગુજરી જાય તો એ ડૉક્ટર ઉપર નાખવું છે કે ભાઈ તમારી દવાથી ગુજરી ગયા. સાહેબ એક સમય અમે એવો જોયો છે, જે આ કાર્યક્રમ નિહાળેલા વડીલો એ વાતના સાક્ષી છે. અને અમારા ગામડામાં તો હમણાં સુધી હતું કે સાહેબ એક્સિડન્ટ થયું હોય
અને પછી એ વ્યક્તિને પોસ્ટમોર્ટમમાં લઈ જવો હોય, ન લઈ જાય. ઘરે ઘરે ગયો વીમો ભાઈ, અમારે ક્યાં એને રખડાવો? અમારા જેના શરીરને રખડાવવાની કે એક બાજુ તમને 5-7 લાખ રૂપિયા મળે છે, એ રૂપિયાને હોપારી ઘોડે ઠોકર મારી દેવી, અને અમારા એ પરિવારનું મિત્રનું શરીર ક્યાં રખડાવવું ભાઈ? આ દયા, આ જે લાગણી, આ જે સંવેદના જે હતી સાહેબ, ધીરે ધીરે માણસ સંવેદના વગરનો થવા મળ્યો છે. અને એ સંવેદના જો ફરીવાર પ્રગટે તો જ પ્રેમ અને લાગણી અને પાછી મિત્રતા પેદા થાય. એક છેલ્લો પ્રશ્ન પૂછું માયાભાઈ આપને, કે આપણે 2025થી 2026 સુધીમાં આપણે જોઈ રહ્યા છીએ, ક્યારેક વિમાન દુર્ઘટના બને છે, આસપાસ લોકો ઝઘડા કરે છે, નાની ઉંમરના લોકો મરી જાય છે, લોકોને મોટી મોટી મેડિકલ ઇમરજન્સી આવી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ, સવાર મોબાઈલ ખોલીએ સમાચારોમાં વિશ્વ લેવલે ઝઘડાઓ ચાલી રહ્યા છે. ક્યારેક એવું થાય છે કે આ બધું ક્યાં જઈને ઊભું રહેશે, અને માણસે સારો રસ્તો પકડવા માટે શું કરવું પડશે? અને આ મહાદેવના ભગત પણ છું. પહેલી વાત તો એ છે કે જ્યારે આ બધું જ્યારે વધતું હોય છે, મારા ઘરે દૂધ ને દહીં બેય છે. દૂધમાં ખાટી વસ્તુ નાખવાથી દહીં જામી જાય, પણ એમાં છાશ જ ન ખાય, લીંબુ ન ખાય, સમજાય? અને એ ઘરની છાશ છે તો એ કેટલી નાખવી, કેટલી માત્રા, એમ આપણા વિચારો સમગ્ર જગતમાંથી તમારે જોતા કેટલા વિચારો બહારની જરૂર છે, કઈ વસ્તુની કેટલી કેટલી માત્રાની જરૂર છે. અત્યારે કોઈને માત્રા પડી જ નથી. બધાને ઘરમાં તે પોતપોતાના ઘરમાં વડીલ પોતે થવું છે, દરેક ક્ષેત્રના વિષયમાં પોતે જ વડીલ થવું, મોટું થવું છે. અને આ જે મોબાઈલ જે આપણી પાસે આવી ગયો એટલે સસ્તી લોકપ્રિયતા લેવામાં, જરાય પોતાની જાહેરાત કરવામાં વાર જ નથી લાગતી, આમ કરીને સીધું ફટ દઈને મૂકી દેવું છે. આ જે બધી નકારાત્મકતા જે ઊભી થાય છે એને કંટ્રોલ કરવા માટે બિલકુલ તમે કાંઈ ન કરી શકો સાહેબ, ચોખ્ખું કહું. પણ દરેક વ્યક્તિ એ પોતાની ફરજ સમજીને પોતે આધ્યાત્મિકમાં ઉતરે, પોતાની કુળદેવી, પોતાના મહાદેવ. અને હમણાં રોજ પ્રોગ્રામમાં છેલ્લા 5 વર્ષથી આમને, અને છેલ્લા 2 વર્ષથી સતત કહું છું, કારણ કે 16 સંસ્કાર છે આપણા, એમાંથી બધાને 16 સંસ્કાર નથી મળવાના. દાખલા તરીકે મને યજ્ઞોપવિત સંસ્કાર ન મળે, લવ તો થાય, બાકી ફરજિયાત નથી મારા માટે. પણ ગર્ભ સંસ્કાર જન્મ તો બધાને લેવાનો છે ને, ગર્ભ તો બધાને મળવાનો છે ને. આજે એ ખલાસ થઈ ગયું છે. તો પ્રથમ પાયાનો છે સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે. એટલે માતાઓ હજારો બેઠા હોય તોય થોડીક વાર પૂરતો એ થોડીક મર્યાદાને મૂકી નહીં. તે હું દરેક માતાઓને કહેતો હોઉં, તમારા ઘરે દિવ્ય ચેતના આવી રહી હોય, તમારી દીકરીને, દીકરાના વહુને સારા દિવસો દેખાય, એનું 8 મહિના પૂજા કરવાનું ચાલુ કરી દે. બાપુ, આ તમારા પ્રશ્નનો જવાબ છે કે 8 મહિના માતાઓ કેવલ 8 મહિના એ દીકરીને ગ્રંથ આપી દે, રામાયણ, ભાગવત, અને એટલું કે બેટા તારે જો આમ કાંઈ કરવાનું નથી હો, તને અનુકૂળ લાગે ચા પાણી પી, જમે લે, મંદિરે એમ પૂજા કરી લે, અને તું ફ્રી થા, મોબાઈલ નહીં, આ પુસ્તક ખોળામાં રાખીને બેસી જા. અને રોજ સવારે એ જ કુટુંબના બૈરા એ દીકરીને મંદિરિયામાં બેસાડી અને કેવલ 10 મિનિટ મૌન થઈ અને મનોમન એટલી પ્રાર્થના કરે કે હે ઈશ્વર, અમારા ઘરમાં એક ચેતના આવી રહી છે, એ અમારી ઘરે દિવ્ય ચેતના આવે. સાહેબ, આ વિચારો ચાલુ કરી દે અને એ સંતાન 15 વર્ષનું થશે ને, તો રાષ્ટ્રને કંઈક અલગ ઉર્જા આપતી જ જતો હશે. તો એ બધું હટાવવા માટે કેવલ ગર્ભ સંસ્કારની જરૂર છે. અને એ તો જ સનાતનતા ટકી શકે, તો જ એની અંદર વિચારો પરિવર્તન થઈ શકે. એ વગર પાકા ઘડે કાંઠા નહીં ચડે. અમે ડાયરા કરશું, બધા વાવા કરશે, પણ એની અંદર ઘા લાગનારા કેટલા? આજે લાલ બાપુએ કીધું એમ, કેટલા માણસો ઊભા થઈ થઈને વ્યસનો મૂકી ગયા, પણ ઓલા જનરલ થશે. અમે મંદિરિયામ પગ મૂક્યો એટલે અમારા ભરતના દીકરા 2.5-3 પણ સીધો દંડવત પગે લાગ્યો,
એટલે બાપુ સ્થિર ઊભા રહી ગયા. હું કોનો દીકરો છું? મારા દીકરાનો દીકરો. તો પેલું જ મોઢામાં લઈ નીકળ્યો કે મોરના થોડા ચિતરવા પડે. એટલે મારી વખાણની વાત નથી કરતો, પણ આ વાતનો મને અનુભવ છે. એટલે ગુજરાત ફર્સ્ટ કામ આ કરે કે ઘરે ઘરે ગર્ભ સંસ્કાર પહોંચે અને હકારાત્મકતા પેદા થાય. બાકી સાહેબ આ દેશના શાસ્ત્રના કીધા પ્રમાણે આવું મારે ન કહેવાય, પણ કહું કે જાજો સમય નથી વિશ્વયુદ્ધોને. ચાલી જ રહ્યું છે અત્યારે એ બધું. બાપુ લખોય ના લખેલું છે આપણા માધ્યમથી કહું, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહું કે આખી પૃથ્વી ઉપર 30 કરોડની વસ્તી હશે. શાસ્ત્ર કહે, હું નથી કહેતો. તો એ કેવા રહેશે? અણુ પરમાણુ કોને અસર નહીં કરે કે કોઈનું ખરાબ થતાં તમારું દિલ દુખ્યું છે? કોઈનું દુઃખ જોઈને તમારી આંખમાં આંસુ આવ્યું છે? ભલે રોડ ઉપર કૂતરા બિલાડા કે ઉંદરડા ચેપાતા હોય, પણ તમારી ગાડીના ટાયરે ભૂલથી ઉંદર આવી ગયો ત્યારે સહેજ તમને ખટકો લાગ્યો છે? આવા હિતેશુ જે હશે બાપુ એને અસર નહીં થાય. અને એ રોપડા અમે ખેડૂ હોય ને, એટલે અમારે ઘરનો બાજરો ખાવા માટે રાખવો હોય ને, એને અમે ધાર નો કહી. ધાર નો માથે હાવણીથી આમ ધારથી ઓલું કરતા જાય. અને ધારથી દાણા મોટા દળીને બારા જતા હોય, એ ધારના ઘર હાટો ખાવા રાખતા હોય. એમાં ઈશ્વરના ઘર હાટો એવા દાણાદાર જેટલા હશે ને, એ ઓટોમેટિક તરીને સાહેબ નીકળી જશે. એટલે એ આ રાષ્ટ્ર માટે અને આ પૃથ્વીના ગોળા ઉપર પેલું માનવ સર્જન જ આ પૃથ્વીમાંથી, આ ખંડમાંથી થયું છે. બાકી તો અમેરિકાને 450 વર્ષ થયા, ઓસ્ટ્રેલિયાને 200 વર્ષ થયા, લંડનને 2025 વર્ષ થયા. લ્યો ને, એ પેલા કોણ? એ પેલા કેવલ ભારત. તો પહેલાં હતું, અત્યારે છે અને પછી પણ રહેશે. પણ એ રહેશે, એ આવા રહેશે. મહાભારતના યુદ્ધમાં કોણ બચ્યા? કેટલા બચ્યા? સાયણી લગાડી દીધી ને એમાં થયું તો યાદવા સ્થળી કરી અને એને જે ટબા જોતા હતા નારાયણને, એને ભેરવું જેવા લાગે. બસ અસ્તિત્વ તમને ગોતી લેશે. ઓલા આમ કહેશે ને ઓલા આમ કહેશે, વિચારમાં બીવાની જરૂર જ નથી. દુનિયા તમારી માટે શું કહે છે એ કહેવાની જરૂર જ નથી. અસ્તિત્વને ગમે છે ને, બસ એ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર માયાભાઈ. આમ તો તમારી સાથે ચર્ચા કરવા બેસીએ એટલે કોઈ પણ મુદ્દો છેડાય તો બધું બહુ લાંબુ ચાલે છે, પણ આપણે સમયની મર્યાદામાં રહી અને કેટલાક એવા સવાલો કર્યા કે એના જવાબોમાંથી જે લોકો આ ઇન્ટરવ્યૂઝ જોઈ રહ્યા છે એમને કંઈક ઉપયોગી સાબિત થાય, કંઈક એવી ઇન્ફોર્મેશન એમને મળે કે સામાજિક જીવનમાં લોકોએ શું ગળે ઉતારવું જોઈએ અને આપણું જે જીવન છે એની નૈતિક મૂલ્યો શું હોય, એને કેવી રીતે જીવવું જોઈએ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ.